શહેર ક્રાઇમ બ્રાન્ચે નરોડા સુદર્શન સોસાયટી પાસે આવેલ શારદા સોસાયટીના રોડ આગળથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે। આ મામલે હિતેશ ચમાર નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દિવ્યાંગ છારા અને ભરત ઠાકોર નામના આરોપીઓ વોન્ટેડ હોય જેની તપાસ શરૂ કરાઈ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શુક્રવારે બપોરે 3:45 વાગે આસપાસ માહિતી મળી હતી કે હિતેશ ચમાર નામનો વ્યક્તિ પોતાની પાસેની રહેલી ગાડીમાં દારૂનો જથ્થો ભરીને પસાર થવાનો છે અને જે બાતમીના આધારે પોલીસે ગાડી રોકી તપાસ કરતા 192 જેટલી દારૂની બોટલો મળી આવી હતી અને કાર તેમજ મોબાઈલ ફોન સહિત 3,31,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એક I-20 કારમાં દિવ્યાંગ રાઠોડ તેમજ ભરત ઠાકોરે હિતેશ ચમારને આપ્યો હોય તે પ્રકારની હકીકત સામે આવતા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।